નમસ્તે, મારું નામ ડૉક્ટર કોમિલ પટેલ છે. હું હિમેટોલોજિસ્ટ, હિમેટો ઓન્કોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ છું, અમદાવાદમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે. આજે આ વિડીયોમાં આપણે અનિમિયા નામની લોહીને લગતી બીમારી વિશે ચર્ચા કરીશું. અનિમિયાને સાદી રીતે કહીએ તો ગુજરાતી ભાષામાં એને પાંડુ રોગ કહેવાય છે. અનિમિયા એ પુરુષો અને બહેનો એ બંનેમાં થઈ શકે છે. સામાન્ય રીતે આપણામાં પુરુષોના અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ એ 14 થી 16% હોય છે, જ્યારે બહેનોમાં એ હિમોગ્લોબિનનું પ્રમાણ 12 થી 14% હોય છે. જ્યારે આ હિમોગ્લોબિનનું લેવલ એ 14 થી 16% કાં તો 12 થી 14%થી ઓછું થાય છે, ત્યારે એ વ્યક્તિ એ અનિમિયા નામની બીમારીથી પીડિત થતું હોય એવું કહી શકાય. સામાન્ય રીતે લક્ષણોની વાત કરીએ તો જે પણ વ્યક્તિને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થાય એ બધા વ્યક્તિઓને મોટાભાગે થાક લાગવાની કમ્પ્લેન જોવા મળતી હોય છે, જેથી તેઓ રોજના પોતાના જે કામ કરતા હોય એમાં જલ્દી થાકી જવું, ચાલતા ચાલતા શ્વાસ ચડી જવો, ચીડચીડિયાપણો સ્વભાવ થવો, તરત જ કોઈ પણ વસ્તુના અંદર આનંદિત થઈને એ કામ ન કરી શકાય, એ પ્રકારની કમ્પ્લેન હોય છે. અને આ બધી જ કમ્પ્લેન હિમોગ્લોબિન ઓછું થવાના કારણે ભાઈઓ અને બહેનોમાં થઈ શકતી હોય છે. અનિમિયા થવાના જે કારણો છે એના માટેની ચર્ચા કરીએ તો સૌથી મોટું કારણ જે છે એ આયરન એટલે કે લોહ તત્વની ઉણપ થવી એ કારણ અનિમિયા માટે સૌથી વધારે જવાબદાર છે, કે જેના કારણે આયરન ડેફિશિયન્સી અનિમિયા થઈ શકે છે. લોહ તત્વની ઉણપને લગતું અનિમિયા થતું હોય છે. આ સિવાય જે પણ વેજીટેરિયન લોકો છે એ લોકોના B12 અને ફોલિક એસિડની ઉણપ થવાના કારણે પણ હિમોગ્લોબિનનું પ્રોડક્શન ઓછું થવાથી પણ અનિમિયા એટલે કે હિમોગ્લોબિન ઓછું થવાના ચાન્સીસ વધતા હોય છે. સો આયરન અને B12, લોહ તત્વ અને B12ની ઉણપના કારણે મોટાભાગના અનિમિયા થતા હોય છે. આ સિવાય પણ અનિમિયાના ઘણા બધા કારણો હોય છે, પણ એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા નથી કરવાના. જે આયરન ઓછું થઈ જાય છે એ પુરુષોમાં મોટાભાગે જે મોંથી લઈ અને સંડાસનો ભાગ છે, જે આપણું અન્નનળી છે એનાથી લઈ અને સંડાસના ભાગના વચ્ચે કોઈ પણ નાનું ચાંદુ પડવાથી ત્યાંથી થોડા પ્રમાણમાં બ્લડ આપણા સંડાસ વાટે જતું હોય છે, જે ઘણીવાર નરી આંખે આપણે જોઈ શકતા નથી. અને એ લાંબા સમયથી આના પ્રક્રિયા ચાલુ રહે, મહિના, 2 મહિના, 3 મહિના, તો આપણું હિમોગ્લોબિન જે 3 મહિના પહેલાં હોય એના કરતાં પછી તમે 3 મહિના પછી હિમોગ્લોબિન જુઓ તો એ બ્લડ લોસ થાય છે જે તમારા સંડાસ વાટે, એના કારણે એ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થતું હોય છે. બહેનોમાં વાત કરીએ તો બહેનોમાં આયરન ઓછું થઈ જવાનું સૌથી મોટું કારણ છે એમનું દર મહિને થતો જે પીરિયડના અંદર જે લોસ થતું હોય છે બ્લડ, એના કારણે. સો જે માસિકમાં જે બ્લડ લોસ થાય છે એ જે પણ બહેનોને વધારે પડતો થતો હોય, કાં તો એ લોસ બહુ લાંબા સમય માટે ચાલતો હોય, તો એના કારણે એમના શરીરના અંદર આયરનનું પ્રમાણ ઘટે છે, અને આયરનનું પ્રમાણ ઘટવાના કારણે હિમોગ્લોબિનનું જે પ્રોડક્શન થવું જોઈએ એ નથી થતું, અને એ લોકો અનિમિયાથી સફર થતા હોય છે. સો બહેનોના અંદર સૌથી મોટું કારણ એ માસિકની અનિયમિતતા કાં તો માસિકના અંદર વધારે પડતો બ્લડ લોસ થવો એ હોય છે. આ સિવાય આપણા ખાવાના અંદર આપણે જે ડે ટુ ડે આપણું ફૂડ હેબિટ છે એના અંદર જો આયરનને લગતી જે વસ્તુઓ હોય એનું જો વધારે સેવન કરવામાં ન આવે તો પણ આપણા શરીરના અંદર આયરનની ઉણપ થતી હોય છે. B12ની વાત કરીએ તો જેમ મેં કહ્યું એ પ્રમાણે જે પણ વેજીટેરિયન લોકો છે એ લોકોને B12 કોઈ પણ વેજીટેરિયન ફૂડમાંથી મળતું હોતું નથી. B12 હંમેશા નોનવેજ ફૂડમાંથી જ મળતું હોય છે, જેથી કરીને મોટાભાગના લોકો જે વેજીટેરિયન છે એ લોકોને B12 ઓછું થઈ જતું હોય છે, અને જેના કારણે હિમોગ્લોબિન ઓછી થવાની શક્યતા રહે છે. આથી કારણોની વાત. હવે તપાસ શું કરી શકાય, કઈ રીતે ખબર પડે કે આપને અનિમિયાથી આપ પીડાઈ રહ્યા છો? સો જે પણ થાક લાગી જવું, કે તમને ચીડચીડિયાપણવાળો સ્વભાવ થવો, તમારે રૂટીન ડે ટુ ડેમાં તમારું મન ના લાગવું, શરીરને ચહેરો તમારો ફીકો પડી જતો હોય એવું લાગે, તો આવી સમયે તમે તમારા ડૉક્ટરને મળી શકો છો. અને ડૉક્ટરને મળી અને તમે મોટાભાગે જ્યારે ડૉક્ટરને મળો એ તમને ત્યારે ક્લિનિકલ એક્ઝામિનેશન કરશે, એ તમને જોઈ અને CBC નામના ટેસ્ટની સલાહ આપતા હોય છે. CBC એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, કે જેના અંદર તમારું હિમોગ્લોબિન કેટલું છે, તમારા શ્વેતકણો કેટલા છે, તમારા પ્લેટલેટ કેટલા છે, એના માટેની માહિતી મળતી હોય છે. અને CBCના પ્રારંભિક ટેસ્ટ ઉપરથી ખ્યાલ આવે કે તમારું હિમોગ્લોબિન જો બહેનોમાં 12% કરતાં ઓછું, ભાઈઓમાં 14% કરતાં ઓછું હોય તો તમે અનિમિયાથી પીડાઈ રહ્યા છો. આ પ્રારંભિક ટેસ્ટ છે. આ ટેસ્ટ જોઈ અને તમારા ડૉક્ટર આગળ ડિસાઇડ કરતા હોય છે કે હવે આના ઉપર બીજા કયા ટેસ્ટ કરી શકાય કે જેથી અનિમિયાના કારણો ખબર પડે, કે જે આપણે હમણાં ચર્ચા કરી.
એના કારણો માટેના જે ટેસ્ટ છે એના અંદર B12નો ટેસ્ટ થઈ શકે છે. વિટામિન B12નું લેવલ તમારા શરીરમાં કેટલું છે, તમારા શરીરમાં આયરનનું પ્રમાણ કેટલું છે, એને લગતા ટેસ્ટ હોય છે. અને આ બધા ટેસ્ટ એકસાથે ભેગા થઈ અને આપણે એના માટેનું નિદાન કરતા હોઈએ છીએ કે દર્દીને અનેમિયાથી પીડાઈ રહ્યું છે કે નહીં, અને ખરેખર જો પીડાઈ રહ્યું છે તો એ થવાનું કારણ શું છે. ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટ બહુ સરળ છે. ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે આપણે પ્રિવેન્ટ કરવાનો ટ્રાય કરવો જોઈએ. અને પ્રિવેન્ટ કઈ રીતે કરી શકાય, તો જેમ વાત કરી એ પ્રમાણે કે જે ખાવાના અંદર આપણા એવા ઘણા બધા શાકભાજી છે, લીલી કોઈ પણ વસ્તુ હોય, લીલા શાકભાજી છે, ચણા, ગોળ છે, ખજૂર છે, આ દરેક વસ્તુ આપણને આયરન પ્રોવાઈડ કરતું હોય છે. સો આપણે આ દરેક વસ્તુનું સેવન વધારવું જોઈએ. ખાસ કરીને બહેનોએ કે જેમને રેગ્યુલરલી માસિક વાટે બ્લડ લોસ થતો હોય છે, એમને લીલા શાકભાજી, ખજૂર, ચણા, ગોળ આ બધાનું સેવન વધારવું જોઈએ, જેથી કરીને જે પણ આયરન એમનું લોસ થઈ રહ્યું છે માસિક વખતે, એ આયરન એમને ખાવાના રૂપે મળી રહે અને એમના શરીરના અંદર આયરનની ઉણપ ઊભી ન થાય, અને જેથી એમનું હિમોગ્લોબિનનું લેવલ પણ ડ્રોપ ના થાય. જે લોકોનું હિમોગ્લોબિન વધારે ડ્રોપ થાય છે, જે લોકોને આયરનની વધારે ઉણપ થાય છે, એ લોકોને આયરનની ટેબ્લેટ્સ પણ આપી શકાય છે. અને હવે આયરનના નવા ઇન્જેક્શન પણ અવેલેબલ છે કે જે 1 વાર કે 2 વાર આપવાથી તમને પછી આયરનની ટેબ્લેટ્સ લેવાની જરૂર પડતી હોતી નથી. જે લોકોને B12ની ઉણપ હોય છે એ લોકો માટે પણ B12ની ટેબ્લેટ્સ હોય છે, B12ના ઇન્જેક્શન હોય છે, અને જેના કારણે તમારા શરીરમાં B12નું લેવલ નોર્મલ થવાથી હિમોગ્લોબિનનું પ્રોડક્શન ચાલુ થઈ શકે છે. સો આ વિડીયોમાં આપણે જે સમજ્યા કે જે અનેમિયા શું છે, એના લક્ષણો શું છે, એની સારવાર કઈ રીતે થઈ શકાય, એની તપાસ કઈ રીતે થઈ શકાય. સો અનેમિયાથી ગભરાવાની જરૂર નથી. સમાજમાં એક સાચી સમજણની જરૂર છે, અને એને જો તમે વહેલી તકે પકડી શકો અને એને સારી રીતે ટ્રીટ કરી શકો તો તમે દર્દીને સારા રિઝલ્ટ આપી શકો છો, અને દર્દી આ રોગમાંથી મુક્ત થઈ શકે છે. જય હિન્દ.